દુનિયા માટે ભલે કોઈ અપરાધી હોય પણ એક બહેનના દિલમાં તો એ હંમેશા ભાઈ જ રહે છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું। જેલના કડક કાયદા અને લોખંડના દરવાજા વચ્ચે આજે લાગણીનો તહેવાર ઉજવવામાં આવ્યો। ભાઈઓને મળવા બહેનો આવીને હાથમાં રાખડી, આંખોમાં આંસુ અને દિલમાં પ્રેમ લઈને જ્યારે રક્ષાસૂત્ર બાંધવાનો ક્ષણ આવ્યો તો બહેનોની આંખો ભીની થઈ ગઈ। ભાઈની કલાઈ પર રાખડી બાંધતા એમ લાગ્યું કે વર્ષો જૂના બાળપણના દિવસો ફરી યાદ આવ્યા। ભલે ભાઈ પર અપરાધનો આરોપ છે પણ બહેન માટે એ હંમેશા રક્ષણ વચન આપનાર ભાઈ જ છે। જેલની દિવાલો આજે લાગણીઓથી સાક્ષી બની અને રાખડીના આ ધાગાએ ભાઈ બહેનના બંધનને ફરી મજબૂત બનાવ્યું અને યાદ અપાવ્યું કે લોહીના સંબંધો કોઈ સજા કે દિવાલોથી ક્યારેય તૂટતા નથી। ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે છે તે જે આરોપીઓ છે તે ક્યાંક ને ક્યાંક સજા કાપી રહ્યા છે। તેઓને આજ રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે તેવા દિવસ નિમિત્તે પોતાની બહેનો છે તે પોતાના ભાઈને હાથમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવા માટે પહોંચી હતી। ક્યાંક ને ક્યાંક તેઓની આંખો પણ ભીની એટલે કે ગમગીનીનો માહોલ પણ જોવા મળ્યો હતો। વહેલી તકે પોતાનો ભાઈ આ સજા કાપી અને બહાર આવે તે માટે છે તે તમામ બહેનોએ ભગવાનને પ્રાર્થના પણ કરી હતી અને ચોક્કસ પ્રમાણે આ દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક તમામ લોકોને ભાવુક કરી શકે તે પ્રકારના હાલ સામે આવ્યા છે। કઈ જ નહીં બોલે, ધીરેથી બોલ બેન। એઓને આજે ભાઈને મળ્યા છો, કેટલો સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના। આજે 5-6 મહિના થયા કે ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે। રક્ષાબંધન પર ભાઈ બહેનનો પર્વ હોય છે, રાખડી બી બાંધી છે। હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી। બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે। સાથે ભાઈએ તુલસીનો છોડ બી આપ્યો। હા, તુલસીનો છોડ આપ્યો। તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે, એ અમને આપ્યું, એ ઘરે લઈ જાય છે। તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતાજી જલ્દી જ મારા ભાઈને ઘરે લાવી દે। મીતા એમએન રાઠવા છે। હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું। ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર કેલેન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનો અને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંદીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે। વીર પસલી સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલેન રાવ સાહેબ છે જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ। તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે। તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે, જેથી પર્યાવરણનો અનોખો સંદેશ પણ જઈ શકે।